જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો મિત્રો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા હા। ગુડ મોર્નિંગ, જય માતાજી। ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માતાજી। તો જો દ્વારકાધીશના મંદિરના હોમમાં ઊભા નહીં ધોઈને તૈયાર થઈ અને ફ્રેશ થઈને આવી ગયા આપણે। અમુક માણસો આપણા હવે ફ્રેશ થઈ જો આવી રહ્યા। તો હવે અમારો વિચાર છે ચા પીવા જવાનો, નહીં બોડીગાર્ડ? ચા બા પી પછી નીકળીએ ફરવા। વૈકણ ફરી દર્શન કરી અને આપણે નીકળી જઈશું 10 વાગે। આપણે ચેકઆઉટ કરવાના। લાડો ઉઠી જાઓ, લાડો। તો જેઠાલાલ આપણો 2 દિવસનો ઉજાગરો હતો એટલે એમને થોડા વધારે ઊંઘવા દીધા છે। અમે બધા ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરવા જઈએ। નહીં લ્યો, હા લઈ લ્યો। કેટલા મળે? 5 રૂપિયા। અને કાકાને કેવું કેટલા? કાકા કેવું 15 રૂપિયા। છેલ્લા વાર કીધી હતી એક, આ 15 વળતી। કાકા આ થોડા હે ને ઓલ્ડ જમાનામાં જેવી કાકા પેલા જ મળે, કોઈ નહીં આગળ મળે। પેલો ભાઈ અમારું ગુજરાતી છે। તો આ ગુજરાત નહીં, એમાં સિક્કુનો છે એમ। તો આપણે ચા પીવા આવ્યા। તો મિત્રો જો ચા લઈને ગુમતી નદી આવી ગયા। ગુમતી ઘાટ આપણા આગળ અને અહીંથી મંદિરનો વ્યૂ જુઓ। ચા પી લઈએ પછી 10 વાગે ચેકઆઉટ કરવાનું હોય એટલે અમારી ઈચ્છા હા કે ફરી દર્શન કરી આવીએ દ્વારકાધીશના અને આગળ દર્શન કરીને જ નીકળીએ। દર્શન તો આપણે કરી દેવું પણ તેઓ ફોન લઈ જવા દેતા નહીં, બાકી તમને બ્લોગમાં બતાવો। તો મિત્રો હવે ગુમતીનો ઘાટ આવે ને બોડીગાર્ડ, ગુમતીનો ઘાટ ભાઈ। અમારા અમુક માણસો હજી રૂમ ઉપર ઊંઘ્યા છે અને અમે ફ્રેશ થઈ ગુમતી ઘાટે આવ્યા હા। તો મિત્રો આ બાજુ દરિયાની ઝલક જો, મોજા કેવા આવી રહી। એ બોડીગાર્ડ હાચવજો, દરિયાને નુકસાન ના કરો। હે એરા અંદર પડશે તો દરિયો ખાલી કરી દે। તો મિત્રો અહીંયા આપણે હે ને કાલ સાંજે આવ્યા હતા, દર્શન કરવા આવ્યા હતા, ત્યારે આપણને ફોન લાવવા દીધો નહોતો। તો અત્યારે આવ્યા, હજુ મંદિર ખુલ્યું નહીં, 9 વાગે મંદિર ખુલ્લા, આપણે ફરી દર્શન કરવા જવાનું। હજુ હળા આટલો સમય થયો એટલે આપણે અહીંયા આવ્યા હા। આ બાજુ જુઓ મોજાની સ્પીડ વધી હા। જો ખાલી મોજા આવી જેવા ઠેઠ ભાઈ આટલા ઉભો તો આખું પેન્ટ પલાળી નાખ્યું અત્યારે આવીને। બોડીગાર્ડ વિડીયો બનાવવાનો, ફૂલ એટીટ્યુડ। ઓહ, આપણે આવી ગયા મંદિરના પાછળના ભાગે, દરિયો જોવો। જન્નત દિખાવું ક્યાં? એ રહ્યા જન્નત। હવે ક્યાં નહીં આપું? અલ્યા તારી ફોનમાં ધમકી આલો। કાલ અહીંયા અમે 2-3 કલાક બેઠા હતા, મજા કરી હતી, પણ ત્યારે આપણે ફોન લાયા નતા એટલે વ્લોગ કર્યો નતો। તો લ્યો મિત્રો સરખી રીતે દ્વારકાધીશના દર્શન કરી લ્યો અને અત્યારે લાઈન કેટલી છે તમે જોઈ લ્યો। જય દ્વારકાધીશ। તો મિત્રો આપણે હવે નીકળીએ। પેલા વિડિયો લે, ઓઠા લઈ જઈને એવા મારશે સોટા પાડી નાખ્યો। આવજે તાણી હો। आ जय द्वारकाधीश मांगो 20 यहाँ पे 30। फिर मिलेंगे। अभी मिलेंगे, देखो मजा आई इन पर। दर्शन देखो, दरिया बदल रही है। जय द्वारकाधीश, बाय बाय द्वारकाधीश, फिर मिलेंगे जिंदगी रही जय तो। द्वारकाधीश। તો ચેકઆઉટ કરી દીધું આપણે। તો મિત્રો દ્વારકાધીશના બાય બાય કહી અને આપણે નીકળી ગયા છીએ। અહીંથી 1 કિલોમીટર આગળ ગાડી પાર્ક કરેલી છે પાર્કિંગમાં, હવે ત્યાં જઈએ હે। તો મિત્રો આપણે ગાડી આવી ગયા જો, અને હવે ગાડીમાં બધા થેલાને મૂકી અને નીકળી ગયો હો। आई जान भाई जगह ऊपर, देखा ना हमारा बॉडीगार्ड का पावर। वक्त बताई दी थी, कही दे चलो तारो डायलॉग मार दे। વટનો કટકો ગમતું મેલો પણ નમતું તો કદી નહીં। તમારું મોન રાખીને બેઠા, બાકી તમારી વખત નહીં હો ભાઈ। તો આપણો ભણો અને જેઠાલાલ આગળ બેઠા, અમે પાછળ। હાય ગાઈસ કહી દો। હાય ગાઈસ ના હોય। જય દ્વારકાધીશ, બોલો દ્વારકાધીશ ની જય।
તો હવે આપણે હેડે આ દ્વારકા હી ચોકણ દ્વારકા. એ બ્લોક તો બનાવો ખાલી. આવું લગાવો એ ફેરાવ લવલી લગાવે છે. તો મિત્રો જો આપણે સુદર્શન સેતુ પુલ આવી ગયા હા. તો મિત્રો આપણે ફોટા પડાવવા માટે નીચે ઉતરી ગયા. જો સુદર્શન સેતુ પુલનો નજારો જોઈ લ્યો તમે. અને આ દરિયો જુઓ ખાલી. દુનિયાનો સૌથી મોટા મોટો પુલ જેને એતો સ્ટ્રક્ચર નહીં હા. અને દોરડો પર ઊભો. આ જે દોયડો રે બરાબર. અને ત્રીજો કે ટીમ નહીં ભરેલા આના પર. તો હાલ તો કોકની સ્કોર્પિયો આગળ ફોટો પડાવીએ પછી પૈસા આવશે એટલે નવી લાવશું. ઓ મિત્રો આપણો જમવાનો ટાઈમ થયો તો આપણે જમી લઈએ. રસ્તામાં હોટલ આવી છે જુઓ. તો જમીન પછી આપણે શિવરાજપુર બીચ જવાનું. આપણા આ તો જે મેન કારીગરી એ વ્લોગમાં બહુ આયા નહીં. બોસ એ બોસ કે હાલચાલ? ખાने का खा के बाकी पूरा पेट रिलैक्स कर दो મેં એમ કીધું કે ચમ આ કોઈ કોમેડી કરતા નહીં વ્લોગમાં તો કે यार मार भाई कोई खावन पेटમાં પડી જાણો કોમેડી થાય ઇન્નમ તો થાય કે પેટનું ભોજન પહેલા આ પેલા તમે મોટું જેવા ને મોટું પતલું માં આવતા હે ખાલી પેટ મેરે દિમાગ की बत्ती नहीं जलती. રૂપિયો નાખો એટલી જ વાત થાય પેટમાં પડી ને એટલી જ વાત થાય વાત સાચી. વાત સાચી નહીં પણ ઓર્ડર આપી દીધો અને જમવાનું બને હ. પણ ખાલી તમે આ લોકેશન જુઓ. બેસ્ટ લોકેશન હ. કાઠિયાવાડ એ કાઠિયાવાડ હો. બધા માણસો આપણા જમવાની રાહ જોઈને બેઠા છે. અને આમ તો આપણે શિવરાજપુર બીચ જવાનું હતું. ત્યાં બધી રાઈડો અને બધું એડવેન્ચર ને હોય હ. પણ આ વરસાદનો માહોલ હ અને આગાહીને હ એટલે બધું બંધ હ. નાવાય જવા દેતા નહીં. આમ તો આપણે દરિયામાં નાહવાની ફૂલ ઈચ્છા હતી એટલે હવે આપણે બીજા જવું પડશે. એ કિશન જીવન જાતે લેવા દો. આ શરમમાં રહે. ના ના હું તો શરમમાં નહીં રહેતો મારા ભાઈ આપણે ખાવાનું તમને ખબર ને ખામ શરમ ના હોય બીજા બધા શરમ હોય ખામ શરમ નહીં તો જમવાનું આવી ગયું જોઈ લો. શરમ રહીએ તો મરી સેવ જઈએ ટમાટરનું શાક હ. આ ચણાની દાળ હ. પછી બટાકા રીંગણ અને દાળ. અને જાતે લઈને ખાવાનું સચિન હા ભાઈ કેમેરો ચાલુ હોય તાર મેળ ના આવે ખાવાને. ના ભાઈ તકલીફ પડી જાય કેમેરો મારે ખાવા બાવાની તકલીફ પડે જેમ ખોરાક કપાઈ જાય. કપાઈ જાય ભાઈ તો જો આ બાજુ સાસે આવી ગઈ હે. જમવાનું સરસ હ. જમી લઈએ બે હાથે ને બે હાથે. પછી રોટી બળી ગયો ઓહો જો વાનું ચાલુ થઈ ગયું. ખતમે કરી દીધું. સામે જો હોટલ હતી જો આપણે જમી લીધું ને હવે જઈએ સીધા સોમનાથ. સોમનાથ કે કોયલા ડુંગર? લો ખોલો તાન ગાડી હેડો. આ લોક ખુલતું નહીં. તો બધા બેસી જાડો ભાઈ. આમાં તોય નહીં આઈક તોય નહીં આઈક તોય નહીં. અરે માં ભાઈ વધારે ખાઈ ગયો 24 રોટલી ખાઈએ 24 રોટલી 25 પૂરી કરત માં આવડી કે રવા દે આવી કેટલી ગાધી રોટલી? 24 રોટલી સચિન માપ હોય અનલિમિટેડ હોય એનો મતલબ એવું ના હોય ભૂખ ગાઢવાની હોય. હું 25 પૂરી કરત પણ આ કિરણ કે રવા દે ને કે 25 નો સોદર આ 25 નો ઓકળો કમ્પ્લીટ હતો ભાઈ અડધો બાજરીનો રોટલો અને દાળ ભાત તો નો આખા. એ તો ભાઈ બધું અલગ અલગ સાસ કેટલા ગ્લાસ ભેગા? સચિન ખાવાનું ગણી આવું હે બધું. એ ભાઈ જોજો મારો શરીર કેવું છે ડોકર મોકસ છે ને ડુમરા જેવું છે ને જે હું એકલાય નહીં ખાતું સર જો આ ખાધું અને આ લઈને આ જઈથી ઉઠાઈ ને આ તો ખાલી પણ આ ભાઈ આવું ના હોય. એવું ના કરાય ભાઈ કોઈનો ઝાડ વાવ્યું ને તો એને એના માટે વાવ્યું આપણા માટે ના વાવ્યું એમાં ભાઈ આ તો લઈ લઈને આમાં લઈને બાબા બતાવો લઈને આવ્યો કપડા લેવા તે ચીલી હતી ચીલી કામ માંડે
આપણે વચ્ચે ગેસ ભરાવા રોકાણ આપણી ગાડી અને લાઈન જુઓ ખાલી આ જો નજર પહોંચશે ને ત્યાં સુધી લાઈન હા અને એવું નહીં કે આપણે પેટ્રોલ ના નખાઈ શકીએ પણ લગભગ 70 થી 80 કિલોમીટર સુધી ચોઈક સીએનજી પંપ હાલે એટલે ક્યાં સુધી પેટ્રોલમાં હેડાડવી એ માટે થઈ અને આપણે ગેસ પુરાવવા માટે લાઈનમાં ઊભા થઈ ગયા હા ગેસની ગાડીમાં ગેસ તો જુઓ જ અને જો આપણા ચેડે એક ગાડી આવી ગઈ તો હવે ખાલી તમે જોજો કેટલો સમય લાગે ગેસ પુરાવવા માટે 2:18 થાય હા તો આપણે જોઈએ કેટલા વાગે આપણે ગાડીના ગેસ ભરાઈ જાય તો મિત્રો જો 2:58 થી અને આપણી ગાડી ગેસ ભરાઈને આવી જઈએ અને બીજી લાઈન જો ખાલી જેટલી લાગી ફરી એટલી ને એટલી લાઈન લાગી આટલા બીજા કોઈ સીએનજી પંપ નહીં એટલા જેટલી ગળા ગેસ ભરાતો તો એટલી ગળા અમાર બોડી ગાર્ડે તો હું કાઢી દીધી તો ઊંઘ્યા ભાઈ હું તો ઉઈ ગયો તો મજબૂત ઊંઘ આવી હતી પાર્લરે તો હુઈ ગયા હતા હાલ ઉઠાડ્યા એ ગાડી રેડી છે going to like કોયલા ડુંગર રેડી રેડી તો મિત્રો ફાઇનલી આપણે કોયલા ડુંગર આવી ગયા ફાઇનલી આપણે કોયલા ડુંગર હર્ષિદમાં આવી ગયા જો આ છે હર્ષિદમાનું મંદિર કોને શિખર નહીં કોક લેખીન હા અહીંથી હર્ષિદમાં 77 માં કેવરણ હતા નહીં આટલી આપણને ખબર હા લેખ તો આપણને ખબર નહીં પણ માતાજીને દર્શન કરવા આવ્યા અને સામેનું વ્યૂ જુઓ ખાલી આ જો હર્ષિદમાનું મંદિર હા એમ સામેનું વ્યૂ જુઓ જોઈ લો ત્યાં દરિયો હે અને ત્યાં કોક ભગવાન માતાજીનું મંદિર હે આપણને ખબર નહીં કયા દેવી દેવતાનું મંદિર હા ત્યાં જવાનું થા તો આપણે ત્યાં વ્લોગ કરીને તમને બતાવશું સારો એવો વ્યૂ આવી રહ્યો ખરેખર વરસાદી વાતાવરણ થઈ રહ્યું અને આ બાજુ દરિયો આ બાજુ આપણે હર્ષિદ માતાનું મંદિર થોડા અધર ચડશું એટલે હર્ષિદમાનું મંદિર આવી જા તો મિત્રો આપણે આવી ગયા હા જો આટલું ચડી અને વાપી ગયા તો ગિરનાર ચડવાનું થાય તો ભાઈ આપણે કોમ નહીં હો ગિરનાર યાર હું નેચે વ્લોગ બનાવે જેઠાલાલ ઉપરથી બનાવશું શક્ય નહીં એ વસ્તુ શક્ય નહીં હોય રસ્તો બનવા લાગે નહીં હવે હે કોક થશે સુધારા વધારા જોઈ લો ખરેખર આમ અલગ જ વાઈબ આવે હા મિત્રો આપણે મંદિરે આવી ગયા છીએ અંદર જઈને દર્શન કરી લઈએ જય હર્ષિદમાં કોયલા ડુંગરવાળી મારી હર્ષિદમાં ભૂલચૂક માફ કરજો બાપા તમારે તો આવીને દર્શન કર્યા લેખે લેજો અને જીવનમાં ખૂબ આગળ વધારજો ને આપણા જે સબસ્ક્રાઈબર મિત્રો ચાહક મિત્રો એમની મનોકામના પૂરી કરજો આ સૂચન બોર્ડ મારેલું જોઈ લો આપણે તો વાંચી લીધું તમે વાંચી લો તો હર્ષિદ માતાના દર્શન કરી લો કોઈ આવતા નહીં એમ વધારે છે હમું ના થાય બરોબર તો પોર્ટલ થઈ જાય ને હવે તમે સફાઈ કરવા માટે અમે પગારમાં સફાઈ કરવા આટલો કે ચુંદડી પાછી બદલી ન હોય ત્યાંના મંદિરે લેવી જવાય ના કહું બોલ ના જય માતાજી ચુંદડી ચડાવે બધી પછી અમે કે આપણે આમ રોડાઈને પધરાઈ બરોબર તો દર્શન કરી લ્યો બદલાઈ દઈએ ને કામાં બદલાઈ દઈએ કાઈ બદલાઈ દઈએ માતાજીનો જય હર્ષિદ જય હર્ષિદમાં હા તમારે ફોન તો મિત્રો મંદિર ઉપર એ વ્યૂ જુઓ જોઈ લો અને સાફ સફાઈ કરવા વાળા રે નિવન કેવું એવું હા. કે જગડુસા વણિયાનું મોણ જાણી ડૂબાતું હતું નાવ ઓવા એટલે એ વખતે માતાજીને હમરે તો ઈવને કે મારું નાવ કિનારા ઉપર સહી સલામત પહોંચી જવું જોઈએ એટલે સહી સલામત નાવ આવી ગયું અને દરિયામાં તો એ વખતે ઈવને એવું કીધું હતું કે હું મારું વણ કમ્પ્લીટ પહોંચી જાય તો હું તમારું મંદિર જે મૂર્તિ નેચે લઈ ઉપર રહી ને હા. એ નેચે લઈ જાય હા. એટલે ઓય નાવ આવી ગયું કિનારે એટલે પછી ઈવને ઉપરથી મૂર્તિ નેચે લઈ ગયા અને પગાથે બલી ચડાવવાનું કોક કીધું હતું બકરાની બલી હા. તે બકરાની બલી કોક ચડાવી નાખી એવું માજી કહેતા હતા એટલે આપણે બકરાની બલી કે છોકરાની બલી ના બકરાની બકરાની બલી કીધું માજી કીધું એટલે પેલા માજી હોય તો એવું કહેતો હતો બાકી કોઈ જાજુ તો- યસ ખબર નહીં જોઈ લો વ્યૂ જોઈ લો મંદિરે જો જે
આ હર્ષિત મારે કૃષ્ણ ભગવાનના કુળદેવી હતા અને આપણને ઇતિહાસ ખબર હ પણ એટલો બધો પૂરો ઇતિહાસ ખબર નહીં એટલે હમણાં કદાચ હું કહું અને ખોટો પડે તો સોશિયલ મીડિયામાં નકામું પડે એટલે પેલા પાકો ઇતિહાસ માજીએ કીધો એ કોઈ અમને શ્યોર નહીં. મિત્રો આપણે આયા હતા અહીંયા મહાદેવનું મંદિર જોઈ લ્યો. આપણે દર્શનને કરી લઈએ પછી દરિયો જોઈએ. ખરેખર દરિયો એક નંબર હ જોઈ લ્યો. નજીકથી હું બતાવું તમને. પહેલાં આપણે દર્શનને કરી લઈએ. મિત્રો અહીંયા હર્ષિતમાનું કુંડ હ લેખ લખેલો હ વંચાયો નહીં કારણ કે બહુ સમય થયો લાગે હા. જોઈ લો. તો મિત્રો આપણે દર્શન કરી દીધા પણ અંદર ફોટો સેલ્ફી લેવાની મનાઈ હતી એટલે આપણે શૂટ નહીં કર્યું. બહારથી જોઈ લો અને અહીંથી દરિયાનો વ્યૂ જુઓ ખાલી. દરિયા કિનારે ઊભા રહીને આપણા માણસો વિડીયોને બનાવીને દરિયાની મજા લઈ અને આપણે અહીંયા એ માટે બેઠા કે મને ઠીક નહીં હવે મને ટ્રાવેલિંગ પસંદ નહીં પણ આપણે બ્લોગ માટે દર્શન કરવા માટે આવ્યા હતા બધા ભાઈબંધો સાથે. બાકી મને ટ્રાવેલિંગ હતું નહીં તો આમ તો હું ચાય નહીં પીધો. ચાય પીધી કહું માથું ને ના ચડે પણ કડતરને થાય જબરજસ્ત માથું ચડ્યું હોય અને મને તાવ આવી ગયો એટલે હું શાંતિ હોય બેઠો. આપણે દરિયે જવું નહીં. જો બધા જઈને આવતા રહે આપણને તાવ આવે તો એટલે આપણે ગયા નહીં. અમે જેના વિડીયો બનાવવા અને અમારા કોમેડીમેન પોઈન્ટ થી હોય છે આરામ પોણી આયા નહીં રે. કાલ માર હંગાથી રે સેટા જ બેહી રે તમાર જેમ. પોણી થી કાલે કપડા ભરવાનું બોનું કરી બાકી કાયદેસર દીવાય રે. મારી બાની આવડી અરે બાની વાગસી આ તો હોટલ કટકો છે પણ મુએ નહીં આયા મેં જણાયું ભાઈ હું નહીં આયા મેં જણાયું. તો હું આખો ભરીને આયા. તમે ગાડી નહીં બગાડો ગાડી નહીં બગાડો. અને મારે ભાઈ દરિયા કિનારે રૂપિયા કોતો રૂપિયા કોતા અરે વાહ દરિયા ભાઈ મોટાના સિક્કા પર ચમ એવું હોય વળી. આ રૂપિયા કોતા ભાગ જાણ તો જોદે તો કોકનો ખોડતો જ હોય. ઓ કાલ દ્વારકા એવું જ કરતો તો ભાઈ. આયરી હર્ષિતમાનું જ મંદિર ને પેલું આપણા ઉપર હા ત્યાં ઉપરથી વૈકંઠ માતાજીને લાયેલ અહીં એટલે હવે બધા અહીંયા દર્શન કરે. ઉપર જેને જવું એ ઉપર જાય દર્શન કરવા. તો મિત્રો આપણે નીચે દર્શન કરી દીધા અને તો સેલ્ફી વિડીયો ને બધું બંધ હતું. ના બોલી માહોલ કે હેડ જલ્દી હેડ મિનિટો ચાલુ થઈ. અમે એટલા નસીબવાળા છીએ ને કે અમે દર્શન કર્યા મંદિર બંધ થઈ ગયું. બરાબર. અને આપણે હાલ જ આયા ખાલી. નસીબદાર બધા નહીં હું એકલો મારા જેવા નસીબદાર ના હું નહીં હું 24 એ ભાઈ એ ભીખુ આ કોમેડિયન આપણો નસીબદાર નહીં હું ઇવન ફર્સ્ટ ટાઈમ વ્લોગ બનાવ્યો કોફી રાઈટ આવીને મારો ક્લેમ આવી છે. ના ભાઈ મારો વખ નહીં મારું બાજુ ભાઈ તો મિત્રો બધી જગ્યાએ આપણો સેલ્ફી વિડીયો ને બધું બંધ હોય એટલે આપણે શૂટ નહીં કરી શકતા કારણ કે નિયમોનું પાલન કરવું પડે. તો મિત્રો આપણે જુનાગઢ આવી અને અહીંયા રૂમ રાખી દીધો હોટલનો અને રૂમ અમે બધાએ ભેગો જ રાખ્યો કારણ કે બધા એકબીજા વગર ફાવતું નહીં. બાકી રહેવામાં તો અલગ અલગ એ રહી આવ્યા બધા પણ કે ભેગું સેટિંગ કરી આલો હોટલવાળાને કીધું તો બધું બધા માટે હોલ જેવું સેટિંગ કરી આલ્યું. જુઓ જેટલા આ બેડ ઉપર મય એટલા બેડ ઉપર બીજા બધા ગાદેલા અને આપણે જમવામાં જમી લીધું હતું. તો આપણે જમવામાં નીચે જમી લીધું હોટલમાં જમી અને રૂમ રાખીને આપણે રૂમમાં આવી ગયા. કોમેડી મેન બોલો ભાઈ દેખાતું નહીં.
ના ભાઈ રાતમાં ઓછું દેખાય એટલે ચશ્મા જોઈ માં ભાઈ મોત્યા મોટા જ નહીં યાર. પછી ભગવાન મારી મહેરબાની છે દ્વારકામાં મહેરબાની છે રમજાળ રમાપીરની મહેરબાની છે મારે પછી મોત્યા નહીં અને મોટા મોટી મહેરબાની તારા કોની એકવાર આ ભાઈની એ તો મારો ભાઈ પાર્ટી પાર્ટી મારો કોઈ તકલીફ હોય મારો ભાઈ આવી જાય પણ તું તો મારો કલે છે મારો ભાઈ બધી બાજુ બોલતા ભાઈના સારું આપણા ઇન્ટરનેશનલ ખેલાડી હે દુબઈ સુધી અડીને આવતા રહેલા છે દુબઈ નોકરી કેટલા ટાઈમ કરી હતી તમે તો સકાળ ઉપર તે નહીં લાગે ભાઈ દુબઈ હશે બાકી 2 વર્ષ દુબઈમાં જોબ કરીને આવેલો દુબઈ માં કરતો આજ બોલ તમે ભાઈ શું કહો તો એક જ વાગી ગઈ એ તો એવું ના કહેવાય આજનો વ્લોગ આપણે અહીંયાથી પૂરો કરીએ છીએ વ્લોગ ગમે હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે નવા રૂટીન સાથે ત્યાં સુધી જય માતા